હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 10 વિષય છે ગુજરાતી અને એમાં સ્વ અધ્યયન પોથી આધારિત પહેલું જે પદ છે જેનું નામ છે વૈષ્ણવજન। તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ખાસ આ વિડીયોને હાઇપ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ સ્વ અધ્યયન પોથી ધોરણ 10 ગુજરાતી વિષય અને પહેલું છે વૈષ્ણવજન, જેની અંદર ભાગ બીજો છે। એમાં અ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। તો અહીંયા વૈષ્ણવજન છે, તો વૈષ્ણવજનનો સાહિત્ય પ્રકાર કયો છે? તો જવાબ આવશે પદ છે। બીજું છે કે આદિ કવિનું બિરુદ કોને આપવામાં આવ્યું? તો એ છે નરસિંહ મહેતા। બ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા વાણીનું ભાષાબળ જોવા મળે છે, તો જવાબ આવશે ઉપનિષદ। વૈષ્ણવજન એટલે ખાલી જગ્યા, તો જવાબ આવશે વિષ્ણુનો ઉપાસક। સકળ લોકમાં સૌને ખાલી જગ્યા, તો અહીંયા આવશે વંદે। છઠ્ઠું છે કે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ખાલી જગ્યા તાર્યા રે, તો અહીંયા જવાબ આવશે 71। ત્યારબાદ ક છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન નંબર 7 કે નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ કયા નામથી ઓળખાય છે? તો નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ પદના નામથી ઓળખાય છે। આઠમું છે કે નરસિંહ મહેતાના પદો કયા નામે જાણીતા છે? તો નરસિંહ મહેતાના પદો પ્રભાતિયા નામે જાણીતા છે। નવમું છે કે વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું? તો વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીને અતિ પ્રિય હતું। 10મો પ્રશ્ન કે વૈષ્ણવજન બીજા પર ઉપકાર કરે છતાં પણ તેનામાં કયો ભાવ જાગતો નથી? તો વૈષ્ણવજનમાં અભિમાનનો ભાવ જાગતો નથી। 11મો પ્રશ્ન કે વૈષ્ણવજન કોને વંદન કરે છે? તો વૈષ્ણવજન સકળ લોકમાં સૌને વંદન કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12 નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે? તો નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય ગણે છે। 13મું છે કે રામ નામ શું તાડી રે લાગી, આ પંક્તિનો શો અર્થ થાય? તો આ પંક્તિનો અર્થ થાય છે કે વૈષ્ણવજનનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે। 14મું છે કે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। 15મું છે કે નકાર માટે કવિએ કયા કયા શબ્દો પ્રયોજ્યા છે? તો નકાર માટે કવિએ ન, નવ જેવા શબ્દો પ્રયોજ્યા છે। 16મું છે કે નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયેલા છે? તો નરસિંહ મહેતાના પદો અંત્યાનુપ્રાસ છંદમાં રચાયેલા છે। ત્યારબાદ ડ છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો। 17મો પ્રશ્ન કે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? તો જે સકળ લોકમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન, વચન અને ચારિત્ર નિર્મળ છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે। 18મો પ્રશ્ન જોઈએ કે પરસ્ત્રી જેને માત રે એવું નરસિંહ મહેતા સાથી કહે છે? તો પરસ્ત્રી જેને માત રે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિ વ્યક્ત કરે છે। તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે। તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી। તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે। 19મો પ્રશ્ન કે વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનના કયો ગુણ તમને વધારે ગમ્યો અને સાથી? તો વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો ઉપકાર કરવાનો ગુણ મને વધારે ગમ્યો, કારણ કે વૈષ્ણવજન બીજાના દુઃખ દૂર કરવામાં પોતાની જાતને સમર્પિત કરે છે।
એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કર્યાનો ભાવ કે ઉપકારનો ભાવ પોતાના મનમાં પ્રગટ થવા દેતો નથી. 20મો પ્રશ્ન છે કે કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય, તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. એમાં 21મો પ્રશ્ન છે કે કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? તો કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે. તેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. આવા વૈષ્ણવજન મોહમાયાથી પર અને પોતાની જાતને બીજાના દુઃખો દૂર કરવામાં સમર્પિત કરનારો હોય છે. આથી કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે. પ્રશ્ન નંબર 22 કે વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલ નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્વ સમજાવો. તો વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો આ મુજબ છે: ભલાઈ, નિરાભિમાન, પવિત્રતા, સત્યનિષ્ઠા, સમાન દ્રષ્ટિ, નિર્મળતા, વૈરાગીપણું વગેરે. આ મૂલ્યો મનુષ્યના ચારિત્ર નિર્માણમાં વિશેષ ભાગ ભજવે છે. આ મૂલ્યો થકી જ માણસ પોતાનો વિકાસ સાધી શકે છે. સારા નાગરિકના નિર્માણમાં આ મૂલ્યો પાયા સમાન ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 કે નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્ણવ્યા છે? તો વૈષ્ણવજનનો સામાન્ય અર્થ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત થાય છે. સાચો વૈષ્ણવજન બીજાની પીડાને આત્મસાત કરીને તેને મદદરૂપ થાય છે. તે વિનમ્ર હોય છે, જગતમાં સૌને વંદન કરે છે, તે કોઈની નિંદા કરતો નથી, તે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે, તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે, તેને મોહમાયા સ્પર્શતા નથી, તે સદાય રામ નામની ધૂનમાં તન્મય હોય છે. હવે વાત કરીએ વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ. તો અહીંયા આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. 24મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો સમદ્રષ્ટિ એનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો અને તૃષ્ણાનો આ પ્રમાણે જવાબ આવશે. 25માની અંદર છે કે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. તો દ્રષ્ટિ તો તમે અહીંયા જવાબ જોઈ શકો છો એ પ્રમાણે આવશે. તૃષ્ણા તો તૃષ વત્તા ના, વ્યાપ તો વી વત્તા આપ એ પ્રમાણે જવાબ આવશે. બની અંદર છે કે નીચેના શબ્દોની સાચી સંધિ જોડવાની છે કે નિસ વત્તા ચલ તો નિશ્ચલ, નિર વત્તા મળ તો નિર્મળ એ પ્રમાણે એનો જવાબ રહેશે. 26મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. તો વૈષ્ણવજન તો એ કર્મધારય સમાસ, રામનામ તો એ દ્વંદ્વ સમાસ, સમદ્રષ્ટિ તો એ કર્મધારય સમાસ, પરસ્ત્રી એ પણ કર્મધારય સમાસ, પરધન એ પણ કર્મધારય સમાસ આવશે. અને 6થા નંબર પર છે કામ ક્રોધ તો એ દ્વંદ્વ સમાસ અને નરસિંહ તો એ તત્પુરુષ સમાસ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 કે નીચેના શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. તો અહીંયા નિંદવું એટલે કે નિંદા કરવી અને નિંદવું તો ઘાસ દૂર કરવું એવો એનો અર્થ થશે. 28મો પ્રશ્ન કે નીચેના શબ્દોમાંથી પ્રત્યય શોધીને લખવાનો છે. તો આઈ કયા પ્રત્યય તરીકે લાગે છે? તો એ પર પ્રત્યય તરીકે લાગે છે. અભિમાની એ પણ પર પ્રત્યય. વણલોભી એ આવશે પૂર્વ પ્રત્યય. ત્યારબાદ 29મો પ્રશ્ન કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો અભિમાન
અભિમાનનો સમાનાર્થી શબ્દ થશે ઘમંડ. દ્રઢ તો એનો સમાનાર્થી શબ્દ થશે મજબૂત. ત્યારબાદ તન તો એનો સમાનાર્થી શબ્દ શરીર. સકળનો સમાનાર્થી શબ્દ બધું. નિંદા એનો સમાનાર્થી શબ્દ ટીકા. જીહવા એનો સમાનાર્થી શબ્દ રસના. સાતમું છે કે નીચેનામાંથી કયા શબ્દ જનની શબ્દનો સમાનાર્થી નથી? એ આવશે ભગિની. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 કે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે. તો અભિમાન એ ભાવવાચક સંજ્ઞા. પીડા એ પણ ભાવવાચક સંજ્ઞા. જનની તો જાતિવાચક સંજ્ઞા. તૃષ્ણા તો ભાવવાચક સંજ્ઞા. મોહ એ પણ ભાવવાચક સંજ્ઞા આવશે. ત્યારબાદ નીચે આપેલી સંજ્ઞાઓને બાજુના કોષ્ટકમાં યોગ્ય ખાનામાં આપણે ખરું કરવાનું છે. તો પહેલું છે વૈરાગ્ય તો એ ભાવવાચક સંજ્ઞા આવશે. કામ એ પણ ભાવવાચક સંજ્ઞા. ક્રોધ એ પણ ભાવવાચક સંજ્ઞા રહેશે. જ્યારે દર્શન એ ક્રિયાવાચક સંજ્ઞા. કુળ એ સમૂહવાચક સંજ્ઞા. માયા એ ભાવવાચક સંજ્ઞા. અને નરસિંહ તો એ વ્યક્તિવાચક સંજ્ઞા ગણાશે. 31મું છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો તાળી લાગવી તો અર્થ થશે લગ્ની લાગવી. 71 કુળ તારવા તો બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે સર્વ તરફ એક સમાન નજર તો એને સમદ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કે સંસાર પ્રત્યે મોહમાયા ઉઠી જવી તે તો એ વૈરાગ્ય કહેવાશે. જે લોભી નથી તેવું તો એ નિર્લોભી કહેવાશે. 33મો પ્રશ્ન કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો ઉપકારનું વિરોધી અપકાર. નિંદાનું વિરોધી વખાણ. અભિમાનનું વિરોધી નિરાભિમાન. દ્રઢનું વિરોધી ઢીલું. નિશ્ચલનું વિરોધી અનિશ્ચલ. સમનું વિરોધી વિષમ. વૈરાગીનું વિરોધી સંસારી. લોભીનું વિરોધી વણલોભી. કપટનું વિરોધી નિષ્કપટ. અને વૈરાગ્યનું વિરોધી સાંસારિક થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 34 કે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખવાના છે. તો આને તો લાવે. કાચ તો ચારિત્ર. ભણે તો કરે. વાચ તો વાણી. દર્શન તો દર્શન. તીરથ તો તીર્થ. ઝાલે તો પકડે. કેણી તો કોણી. 35મું છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો. કે જીહવા થકી અસત્ય ન બોલે તો એ ગુણવાચક વિશેષણ થશે. વૈષ્ણવજન 71 કુળ તારે છે તો એ સંખ્યાવાચક વિશેષણ થશે. અહીંયા અસત્ય અને અહીંયા 71 આવશે. 36મું છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. કે પરધન નવ ઝાલે હાથરે તો ઝાલે એ રીતિવાચક ક્રિયા વિશેષણ ગણાશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37ની અંદર કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો એટલે કે વ્યંજન અને સ્વર છૂટા પાડો. તો વૈષ્ણવજન, નિશ્ચલ, સમદ્રષ્ટિ, વૈરાગ્ય, ક્રોધ, તૃષ્ણા, નિંદા અને તીર્થ છે એની તમે ધ્વનિ ઘટકો જોઈ શકો છો. એ મુજબ તમારે છૂટા પાડવાના છે. અહીંયા આટલું અવશ્ય જાણો તો ધ્વનિ શ્રેણી વિશે તમને જોડાક્ષર એટલે શું બરાબર છે એનો મહાવરો અહીંયા આપેલો છે. ત્યારબાદ વિભાગ ડીની અંદર નીચે આપેલી પંક્તિનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે. કે જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે. ઘસી જાતને સંતો અન્યને સુખી કરે. તો એનો જવાબ જોઈએ. કે આ પંક્તિમાં કવિ કહે છે કે સંતો ધૂપસળી જેવા હોય છે. ધૂપસળી જાતે બળે છે અને બીજાને સુગંધ આપે છે. તો સંતો પણ પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે. સંતોના જીવન આદર્શ હોય છે તો બીજા માટે જ તેઓ જીવતા હોય છે. તેમને સેવા ધર્મ માટે જ પોતાનું જીવન સમર્પિત કરેલું હોય છે. તેમનું જીવન આધ્યાત્મિક સત્યોથી જીવંત પુરાવો બની જાય છે જે ઘણીવાર અસાધારણ નિસ્વાર્થતા, અસીમ કરુણા અને દુનિયાએ મુશ્કેલીઓને પાર કરતી અચળ શ્રદ્ધા દ્વારા ચિહ્નિત થાય છે. તેઓ આશાની દીવાદાંડી છે
જે તેમના અનુકરણીય આચરણ, તેમના સમજદાર ઉપદેશો અને તેમની આધ્યાત્મિક હાજરીની તીવ્ર શક્તિ દ્વારા અન્ય લોકોને ન્યાયપણા તરફ દોરી જાય છે. સંતનો સાચો મહિમા અસંખ્ય જીવનના ઉત્થાન, તેમના હૃદયમાં પ્રજ્વલિત થતી પ્રેરણા અને તેઓ પાછળ છોડીને જતા શાંતિ, પ્રેમ અને શાણપણના કાયમી વારસામાં પ્રગટ થાય છે, જે પેઢી દર પેઢી ગુંજતું રહે છે. ગાંધીજી, રવિશંકર મહારાજ, ઠક્કર બાપા, પ્રમુખ સ્વામી મહારાજ વગેરે એના ઉત્તમ ઉદાહરણો છે. આમ સંતો ધૂપસળીની જેમ પોતાની જાતને જલાવીને સમાજમાં સુખ, શાંતિ અને સંપની સુવાસ ફેલાવે છે. તો મિત્રો, આ હતું ધોરણ 10 વિષય ગુજરાતીમાં સ્વ અધ્યયન પોથી આધારિત વૈષ્ણવજનનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ આ વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.